રાજકોટના પ્રાઇમ લોકેશનમાં 5 BHK નો બંગલો. હવે તમને હું બંગલોનું છે ને, તમે પહેલા તો બહારથી એલિવેશન જોઈ લ્યો. આખો નવો બંગલો છે આ, કે જે છે ને હજુ રેડી થાય છે. અંદર નાનું મોટું કામકાજ ચાલુ છે હજુ તો. 5 BHK આ બંગલો, કે જેમાં 19x57 આની માપ સાઇઝ છે. તમે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીચે અંદર આવો ને, આ તમે પાર્કિંગની સ્પેસ જોઈ લ્યો. અપ્રોક્સ તમને અહીંયા તમારી 2 કાર મિનિમમ પાર્ક થઈ જશે. 2 વ્હીલર તો બધા રહી જશે. અહીંયા નીચે પાણીનો ટાંકો છે, પ્લસ એક કોમન વોશરૂમ આપેલું છે. અને આ છે ને લિફ્ટ વાળો બંગલો છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ, જેમાં વોશરૂમ અટેચ છે. તમને અપ્રોક્સ 9.5-10 ફૂટની હાઈટ મળી જશે. બારે અહીંયા આ એક OTS જેવું છે. આ બંગલોમાં છે ને બધી વસ્તુ બહુ પ્રીમિયમ ક્વોલિટીની યુઝ થઈ છે. કે ભાઈ નળ કનેક્શન છે તો એ ટોટલી જેગવારનું છે. વાયરિંગ છે તો કે RR નું છે. હવે તમે આ સ્વિચીસ જોઈ લ્યો, કંઈક આમાં છે ને કંઈક યુનિક આપેલું કંઈક. અને અહીંયા છે ને તમારી લિફ્ટ આવી જાય. G+3 નું આ કન્સ્ટ્રક્શન છે. આવો હવે હું તમને ઉપર વિઝિટ કરાવું. એલિવેશનમાં છે ને ક્યાંય કચાશ નથી રાખેલી. ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો એટલે આ તમને જોઈ લ્યો, અલગથી આ તમારો પોર્ચ મળી જાય છે. તમારો વેસ્ટિબ્યુલ એરિયા કયો કે પોર્ચ કયો. આ સામે આ રોડ આવી જાય. આ સાઈડ આ નાના મોવા રોડ આવી જાય. માં પેટ્રોલ પંપ આવે ને, જે આપણે મોકાજી સર્કલ પાસે, ત્યાં જ એની સામે આવ્યા. અહીંયા તમે POP, આ વચ્ચેની ડિઝાઇન, પાર્ટીશન, આ બધું તમે જુઓ. બહુ સરસ રીતે આ ડેવલપરે ડિઝાઇન કરેલો છે. ફાઈવ BHK નો આ બંગલો, કે જ્યાં છે ને તમને આ લિવિંગ સ્પેસ, અલગથી તમને અહીંયા ડાઇનિંગ એરિયા જોવા મળી જશે. ને અહીંયા છે ને તમારી એક કોમન બેઝિન છે. ત્યાં નીચે અલગથી સ્ટોરેજ છે. આ જોઈ લ્યો, હજી મશીન ને બધું અહીંયા છે, હજુ કામકાજ ચાલુ છે. અહીંયા તમારું કિચન છે, બેક સાઈડમાં યુટિલિટી એરિયા છે. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો ફર્સ્ટ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ. તમે આ ટાઇલ્સની સાઇઝ જોઈ લ્યો. અંદર અટેચ વોશરૂમ છે. G+3 નું કન્સ્ટ્રક્શન, અપ્રોક્સ 4000 સ્ક્વેર ફૂટનું આમાં કન્સ્ટ્રક્શન છે. 19x57 આની માપ સાઇઝ છે. ગેસની લાઈન આવી જશે, પાણીનું કનેક્શન છે, નીચે બોર છે, બધું જ છે. આની ઉપર છે ને બીજા 2 બેડરૂમ, એની ઉપર એક બેડરૂમ અને સામે ટેરેસ. સેકન્ડ ફ્લોર ઉપર આવો એટલે આ તમે અહીંયા સેકન્ડ લિવિંગ રૂમ સેટઅપ કરવું હોય, કાઉચ બેસાડવા હોય, પૂજા રૂમ, સ્ટોર રૂમ, જે કાંઈ કરવું હશે ને થઈ જશે. કેમ કે એટલી સ્પેસ અહીંયા તમને મળી રહે છે. આ ત્રીજો બેડરૂમ, બધામાં વોક ઇન ક્લોઝેટ તમને અલગથી આપેલું છે. પ્લસ પાછળ બાલ્કની છે, અટેચ વોશરૂમ છે.
એ રૂમની એક્ઝેક્ટ સામે અહીંયા તમારો આ ચોથો બેડરૂમ છે. આમાં પણ તમને વોક ઇન ક્લોઝેટ છે, બારે બાલ્કની છે. ત્યાં તમારું વોશરૂમ, આ તમારું અલગથી વોક ઇન ક્લોઝેટ છે. પીઓપી રેડી છે બધા, ગ્રાઉન્ડ ફ્લોર થી લઈ ટોપ ફ્લોર સુધી બધે પીઓપી રેડી છે. ત્યાં તમને અલગથી સિટિંગ બાલ્કની જોવા મળી જશે, જે છે ને ડાયરેક્ટ રોડ ફેસિંગની જ બાલ્કની. આની ઉપર છે ને હજુ એક બેડરૂમ છે અને ટેરેસ છે. મેં તમને કીધું હજુ અહીંયા નાનું મોટું કામકાજ ચાલુ છે, આ બધું એનું જ છે. તમે આ બંગલો જોયો હશે ને, સરખો નોટિસ કર્યું હશે ને, તો એક નાની નાની વસ્તુથી આ બંગલોને છે ને એકદમ એનહાન્સ કરવામાં આવી ગયો છે. તમે આ બધી ડિઝાઇન જોઈ લો, આ નાની નાની સ્વિચ. અને આ છેલ્લો બેડરૂમ નીચે જોયું એ જ રીતે છે. એ બેડરૂમની એક્ઝેક્ટ સામે અહીંયા તમારું ટેરેસ છે. અહીંયા તમારે ગઝેબો બનાવવો છે ને તો પણ બની જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને આ બંગલોનું એક્ઝેક્ટ લોકેશન છે નાના મવા મેઇન રોડ ઉપર, મોકાજી સર્કલની પાસે જે મા પેટ્રોલ પંપ આવે છે ને એની એક્ઝેક્ટ સામે, ગોવિંદ પાર્ક શેરી નંબર 2 માં, રાજકોટ. એન્ડ થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા રાજકોટમાં અવનવી પ્રોપર્ટી જોવા માટે. થેન્ક યુ વેરી મચ.